સુરત મહાનગરપાલિકાની સાથે સાથે સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ હવે મતગણતરીનો દિવસ આવી ગયો છે। ત્યારે સુરત શહેરમાં મતગણતરી કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરત શહેરમાં 3 જગ્યા ઉપર મતગણતરી કરવામાં આવશે। ત્યારે લોકશાહીના રાજા મતદારોના આશીર્વાદ કોને મળશે અને કોણ બનશે ચૂંટણીનો બાદશાહ એ હવે ગણતરીના કલાકોમાં ખબર પડી જશે। ત્યારે અમારા પ્રતિનિધિ સંજય મહંતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન થયા બાદ ઉમેદવારો જે દિવસનો રાહ જોઈ રહ્યા છે તેમાં હવે ખૂબ જ ગણતરીના કલાકો બાકી છે। ત્યારે અહીં આપણે ઊભા છે ગાંધી કોલેજ। અહીં આવતીકાલે મતગણતરી શરૂ થશે। વહેલી સવારથી જે વોટર્સ છે તેમનો ઝુક કોના તરફ કયા ઉમેદવારોને તેમણે પોતાની જે મત આપ્યા છે આ તમામ વસ્તુ પર આવતીકાલેથી જે રહસ્ય છે એ રહસ્ય ઉજાગર થશે। ત્યારે ગાંધી કોલેજમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહીં કોઈ અજુગતી ઘટના ન બને એ માટેનો બંદોબસ્ત અહીં ગોઠવી રહ્યો છે। 14 જેટલા વોર્ડની અહીં મતગણતરી થશે। સુરત શહેર મહાનગરપાલિકાના 116 બેઠક ઉપરાંત સુરત જિલ્લા પંચાયતની 90 બેઠક અને 196 તાલુકા પંચાયતની બેઠકો પર જે મતગણતરી થનાર છે। ત્યારે આવતીકાલે જે રહસ્ય છે વોટર્સ કોના તરફ તેમનો ઝોક રહ્યો, કોને તેમણે મત આપ્યા, આ તમામ બાબતો પર આવતીકાલથી રહસ્યના પડદો ઉઠી જશે અને ખબર પડશે કે કોણ બન્યું વિજેતા। કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે સંજય મહંત, GSTV, સુરત।